તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં સુરત મનપાનું પાપ પોકાર્યું છે કારણ કે અહીં ફરી એક વખત રોડ બેસી જવાની જે ઘટના બની છે। ડિંડોલીના G9 સર્કલ પાસે રોડ બેસી જવાને કારણે એક ટ્રક ફસાયો છે। 3 દિવસમાં જ રોડ બેસી જવાની આ 7મી ઘટના છે। ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા આ ઘટના બની છે। ડિંડોલી G9 સર્કલ પાસેના આ જે એક ટ્રક છે તે રોડ બેસી જવાના કારણે ફસાયો હોવાની વાત સામે આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, 3 દિવસમાં 7મી એવી ઘટના છે કે જે રોડ બેસી ગયો છે, આ ટ્રક પણ ફસાયો છે, તેની વિગતો મળી રહી છે। શું કરી રહ્યું છે મનપાના જે અધિકારીઓ છે, શું કરી રહ્યા છે? જી, ડિંડોલી G9 સર્કલ પાસે જોઈ શકાય છે કે આ જે ડ્રેનેજનું લાઈન કામ કરવામાં આવ્યું હતું, ડ્રેનેજનું કામ કેટલી હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હતું તેનો આ જીવતો જાગતો પુરાવો છે। આજે જ્યારે 3જા દિવસનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અહીં જે ડ્રેનેજનું લાઈન છે ત્યાં જમીન બેસી ગઈ છે, ભૂવો પડી ગયો છે, ખાડા પડી ગયા છે। જોઈ શકાય છે કે આ રસ્તો બેસી જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે અને મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવતા હતા તે પણ દાવાઓની પોલ ખુલી છે। અહીં આ જે મુખ્ય રસ્તો છે તેની આગળ જોઈ શકાય છે કે હજી રસ્તો પણ નથી બનાવવામાં આવ્યો, કાદવ કીચડ દેખાઈ રહ્યો છે। આમ અનેક દિવસોથી આજે વરસાદી પાણીના અને જે ડ્રેનેજની લાઇનનું કામ હતું તેની ગુણવત્તા જોઈ શકાય છે। યોગ્ય પુરાણ કરવામાં ન આવતા હાલમાં વહેલી સવારે એક અહીં ડમ્પર ફસાયું હતું। જો કે ડમ્પર પણ પાણી માફિયાઓનું ગેરકાયદેસર હોવાથી માફિયાઓ દ્વારા તાત્કાલિક આ ડમ્પર કાઢી લેવામાં આવ્યું, કારણ કે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ હોય છે। ભૂગર્ભ જળને જે મોટા ડાઇંગ હાઉસો હોય છે તેમાં ગેરકાયદેસર સપ્લાય કરવાનો પણ એક વ્યવસાય ચાલે છે, જેથી કરીને વહેલી સવારથી સોશિયલ મીડિયામાં સમગ્ર આ મુદ્દો વાયરલ થતા તાત્કાલિક જ જે ડમ્પર છે તે ક્રેન મારફતે ખસેડી લેવામાં આવ્યું છે, પરંતુ SMCની કામગીરી છતી થાય છે। બંને તરફ રોડ બેસી ગયો હોવાથી અહીં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। જી।